બાલકૃષ્ણ જાગ્યા પછી બાલકૃષ્ણને ઉઠાવીને ગૌશાળામાં લઈ જાય, ગાયોના દર્શન કરાવે. ગાયોના આશીર્વાદથી જ આ દીકરો થયો. મને આશા નહોતી. ગંગી ગાય પાસે ગોપી બાલકૃષ્ણને લઈ ગઈ છે. ગંગી ગાય બાલકૃષ્ણના દર્શન કરે, જ્યારે એને બહુ આનંદ થાય. ચિત્ર જેવી ઊભી છે, જરાય હલતી નથી. લાલાને નિહાળે છે. ગોપીએ ગંગી ગાયનું પૂંછડું લીધું હાથમાં અને બાલકૃષ્ણના ચરણથી મુખારવિંદ સુધી 3 વાર પૂંછડું ફેરવ્યું અને મંત્ર બોલે છે. મારા લાલાને કોઈની નજર લાગી હોય, કોઈ ગ્રહની બાધા થઈ હોય, બહાર નીકળે આલા બના કે ઓળગી હોય, તે બધું આ ગંગીના પૂંછડામાં જતું રહે. મારો કનૈયો આરો થાય. લાલાની નજર ઉતારે છે. ગોપુચ્છ ભ્રમણાદિભી યશોદા મૈયા બાલકૃષ્ણને સ્નાન કરાવે. રાક્ષસીનો સ્પર્શ થયો, માંગલિક સ્નાન કરાવ્યું. યશોદા મૈયા બાલકૃષ્ણને ગોદમાં લઈને બેઠા છે. ગોપી ઘેરીને બેઠી છે. આ ગોપી કોઈ સાધારણ નથી, મોટા મોટા ઋષિ ગોપી થઈને આવ્યા છે. પૂર્વજન્મના મહાન મહાન ઋષિઓ છે. ઋષિ થયા પછી ગોપી થવાય છે. ગોપી ભાવ દિવ્ય ભાવ છે. પૂર્વજન્મના મહાન ઋષિઓ હતા અને તેથી એમને વેદ મંત્રોનું જ્ઞાન હતું. બાલકૃષ્ણનું રક્ષણ કરે છે. શ્રી કૃષ્ણના એક એક અંગમાં ધીરે ધીરે હાથ ફેરવે છે અને મંત્ર બોલે છે. આ પૂર્વજન્મના ઋષિઓ છે અને તેથી એમને વેદ મંત્રોનું પરિપૂર્ણ જ્ઞાન હતું. અવ્યાદજોંઘ્રિમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય રુત્કેશવસ્ત્વદુરઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુક્રમ ઈશ્વર કમ. ધીરે ધીરે ચરણ ઉપરથી હાથ ફેરવ્યો છે. આજે ભગવાન તારા ચરણારવિંદનું રક્ષણ કરે. મણિમાન ભગવાન તારા સાથળનું રક્ષણ કરે. હયગ્રીવ નારાયણ તારા પેટનું રક્ષણ કરે. વિષ્ણુ ભગવાન તારા 2 હાથનું રક્ષણ કરે. જનાર્દન વાસુદેવ તારા કંઠનું રક્ષણ કરે. કેશવ ભગવાન તારા હૃદયનું રક્ષણ કરે. શ્રી વામનજી મહારાજ તારા મુખારવિંદનું રક્ષણ કરે. મુખ ઉપરથી ધીરે ધીરે હાથ ફેરવે. મારો કનૈયો જયારે રમવા માટે જાય તે સમયે ગોવિંદ ભગવાન એનું રક્ષણ કરે. બાલકૃષ્ણ સૂતેલા હોય ત્યારે હે માધવરાય, હું તમારા ચરણમાં વંદન કરું છું. મારા લાલાને ગાઢ નિદ્રા આવે તો જલ્દી તગડો થઈ જશે. લાલાને સ્વપ્ન દેખાય નહીં, એને ગાઢ નિદ્રા આવે. નિદ્રામાં હે માધવરાય, તમે મારા લાલાને હાચવજો. આ ગોપી બરાબર જાણતી નથી જે માધવરાયને મનાવે છે એ માધવરાય જાતે જે યશોદાજીના ગોદમાં વિરાજેલા છે. આ ગોપી માધવરાયને મનાવે છે. ક્રીડંતમ પાતુ ગોવિંદ શયાનમ પાતુ માધવ વ્રજંતમવ્યાદ્વૈકુંઠ આસીનમ ત્વામ શ્રિયઃ પતિ. ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગ ઉપરથી ધીરે ધીરે હાથ ફેરવે. ભગવાન નારાયણને મનાવે છે. નારાયણનું મંગલમય નામ બાલકૃષ્ણનું સર્વકાળ રક્ષણ કરે. શ્રી અંગ ઉપરથી ધીરે ધીરે હાથ ફેરવે છે. શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
घेरानंद भयो जय कन्हैया लाल की। नंद घेरानंद भयो नंद घेरानंद भयो नंद घेरानंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो नंद घेरानंद भयो नंद घेरानंद भयो नंद घेरानंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो नंद घेरानंद भयो नंद घेरानंद भयो नंद घोड़ा पालकी हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो नंद घेरानंद भयो नंद घेरानंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो नंद घेरानंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो नंद घेरानंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो हल्के नंद घेरानंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो नंद घेरानंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो 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 हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो 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 हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो 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 हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी नंद घेरानंद भयो नंद घेरानंद भयो नंद घेरा पालकी हाथी घोड़ा पालकी हाथी घेरानंद भयो नंद 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 घेरानंद भयो
हाथी घोड़ा पाल के, हाथी घोड़ा पाल के, हाथी घोड़ा पाल के, लके हाथी घोड़ा पाल के, लाल के हाथी घोड़ा पाल के, लाल के हाथी घोड़ा पाल के, लाल के हाथी घोड़ा पाल के, लके नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, बोले शिवाल कृष्ण लाल के। बोले शिवाल कृष्ण लाल के। बोले शिवाल कृष्ण लाल के। द्वारिकाधीश की श्री बालकृष्ण सद्गुरु नमः पार्वती
શ્રી ગુરુભ્યો क्षौमं वासः पृथुकटितटे बिभ्रति सूत्रनद्धम् पुत्रस्नेहस्नुतकुचयुगम् जातकं पञ्चशुभ्रूः रज्वाकर्षश्रमभुजचलत् कङ्कणौ कुण्डले च स्विन्नं वक्त्रं कबरविगदन् मालती निर्ममन्थ परमात्मा श्रीकृष्ण પરમ પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમ અને પરમ પ્રેમમાં અંતર છે. પુત્ર સાથે મિત્ર સાથે જે સ્નેહ કરે છે એને પ્રેમ કહે છે. જે સર્વ સાથે સ્નેહ કરે એને પરમ પ્રેમ કહે છે. પરમાત્મા સર્વ જીવો સાથે પ્રેમ કરે છે. પૂતનાએ શ્રી કૃષ્ણને વિષ આપ્યું. વિષ આપનાર સાથે કોણ પ્રેમ કરે? વિષ આપનાર પૂતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે. પૂતનાએ ભગવાનને વિષ આપ્યું. ભગવાન વાસનાનું વિષ ખેંચી લે છે. વિષ જે ખાય છે તે એક જ વાર મળે છે. માનવના હૃદયમાં વાસનાનું વિષ છે જે અનેક જન્મથી જીવને મારે છે. શ્રી કૃષ્ણ સાથે જે પ્રેમ કરે છે ભગવાન ધીરે ધીરે કૃપા કરીને વાસનાનું વિષ ખેંચી લે છે. વાસના એ જ મોટું વિષ છે જે અનેક જન્મથી જીવને મારે છે. વાસના એ જ દુઃખ છે. પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે. શિશુપાળ શ્રી કૃષ્ણને સભામાં ગાળ આપે છે. ગાળ આપનાર સાથે કોણ પ્રેમ કરે? કોઈ માનવ બહુ બહુડાયો હોય તો જે ગાળ આપે છે એની સાથે વેર કરશે નહીં, પ્રેમ પણ કરશે નહીં. શ્રી કૃષ્ણ તો ગાળ આપનાર શિશુપાળ સાથે પ્રેમ કરે છે. શ્રી કૃષ્ણનો કોઈ શત્રુ નથી. પ્રેમ કરવો જ છે તો બને ત્યાં સુધી સર્વ સાથે કરો. ભગવાન શંકર જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન માર્ગમાં સર્વનો ત્યાગ બતાવ્યો છે. સર્વનો ત્યાગ કરે
પૂર્ણ વૈરાગ હોય તો જ્ઞાનમાં સિદ્ધિ મળે. ત્યાગની વાતો કરવી એ કઠણ નથી, મનથી ત્યાગ કરવો બહુ કઠણ છે. કેટલાકને કથામાં બેઠા બેઠા પણ ચપ્પલ યાદ આવી જાય છે, બહાર મેં રાખ્યા છે, બહુ ભીડ થઈ છે. માનવ એક સાધારણ તુચ્છ વસ્તુને મનમાંથી કાઢી નાખતો નથી, બહિરંગમાં ત્યાગ કરે છે, મનમાં રાખે છે. સચ્ચા ત્યાગ કબીર કા જો દિલ સે દિયા ઉતાર, સંસારના વિષયોમાં વિષ્ઠા જેવી મનથી ઘૃણા આવે. સર્વનો જે ત્યાગ કરે છે, પરિપૂર્ણ વૈરાગ જ્યાં હોય છે ત્યાં જ્ઞાન સફળ થાય છે. શિવ જ્ઞાન સ્વરૂપ છે. શિવજી મહારાજ સર્વનો ત્યાગ કરે છે, સ્મશાનમાં વિરાજે છે. એમનો બધો શૃંગાર નાગનો છે. નાગથી સર્પથી બધા ગભરાય છે, દૂર રહે છે. શિવજીના ગળામાં સર્પ છે, હાથમાં સર્પ છે. વધારે તો શું, શંકર ભગવાન સર્વનો ત્યાગ કરે છે. પાર્વતીજીને કહ્યું છે દૂર બેસીને રામ રામ કરજો. દેવોએ બહુ આગ્રહ કર્યો અને તેથી શિવજી મહારાજ લગ્ન કરવા ગયા. લગ્ન કરવા ગયા એના પહેલા જ કામને બાળીને ભસ્મ કર્યો, પછી લગ્ન કરવા ગયા. લગ્ન થયા પછી શંકર પાર્વતી કૈલાસ ધામમાં વિરાજે છે. માતા પાર્વતીજીને શિવજીએ રામ કથા કૃષ્ણ કથા સંભળાવી અને કહ્યું એક બાજુમાં ખૂણામાં બેઠા બેઠા તું રામ રામ કર, આ બાજુ રામ રામ કર. શંકર પાર્વતીના મંદિરમાં શંકર પાર્વતી સાથે બેઠા છે એવા દર્શન જલ્દી થતા નથી. એક બાજુમાં પાર્વતી માતા હોય, એક બાજુમાં શિવ છે. સીતારામજી સાથે વિરાજે, રાધા કૃષ્ણ સાથે વિરાજે, લક્ષ્મી નારાયણ સાથે વિરાજે. શિવ મંદિરમાં શંકર પાર્વતી સાથે બેઠા છે એવા દર્શન જલ્દી નહીં થાય. એક બાજુમાં માતા પાર્વતીજી છે, એક બાજુમાં શિવજી મહારાજ છે. કેવો દિવ્ય ગ્રહસ્થાશ્રમ. શિવજી મહારાજ બે જ કામ કરે છે, સમાધિમાં જ રહે છે. સમાધિમાંથી જાગે ત્યારે માતાજીને રામ કથા કૃષ્ણ કથા સંભળાવે. કથા પૂરી થાય કે સમાધિમાં બેસી જાય. સમાધિમાંથી જાગે એટલે કથા, ત્રીજું કોઈ કામ કરતા જ નથી. શિવ સર્વનો ત્યાગ કરે છે, પાર્વતીજીથી પણ દૂર બેસે છે. પરિપૂર્ણ વૈરાગ હોય તો જ જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે. ભક્તિ શબ્દનો અર્થ છે પ્રેમ. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ કરવો છે તો સર્વ સાથે પ્રેમ કરો. સર્વ સાથેનો અર્થ એ છે તમારી જે નિંદા કરે છે તે નિંદા કરનારમાં ભગવાન નથી. ઈશ્વર સર્વમાં છે તો મારા શત્રુમાં પણ ભગવાન છે. પ્રેમ કરવો જ છે તો સર્વ સાથે પ્રેમ કરો. કોઈ અપેક્ષા રાખ્યા વિના પ્રેમ કરો. માનો પ્રેમ તો કરે છે પણ થોડી અપેક્ષા રાખે છે, મારા માટે સારું બોલશે, મારું કોઈ દિવસ કામ કરશે, મારા ઉપયોગમાં આવશે, એવી અપેક્ષા રાખીને પ્રેમ કરે છે. પરિણામમાં દુઃખી થાય છે. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય. કંઈક જોઈએ છે અને તે ન મળે તો મન થોડું અશાંત થઈ જાય. શ્રી
શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ કરવો છે તો સર્વ સાથે કરો, કોઈ અપેક્ષા રાખ્યા વિના કરો. ભક્તિ માર્ગ પ્રેમ માર્ગ છે. શ્રી કૃષ્ણ સર્વ સાથે પ્રેમ કરે છે. આ જીવ પરમાત્માને પ્રેમથી જ વશ કરી શકે છે. દ્રવ્ય બલ, બુદ્ધિ બલ, જ્ઞાન બલ, શરીર બલ સર્વની જયારે હાર થાય છે ત્યારે પ્રેમની જીત થાય છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ પણ હાર કબૂલ કરે છે. પ્રેમમાં હાર એ જીત છે. પ્રેમના બધા નિયમો જુદા છે. પ્રેમમાં અતિમાન એ અપમાન જેવું લાગે છે. પ્રેમીને કોઈ અતિમાન આપે એ સારું લાગતું નથી. હું તો ઘરનો છું, હું તમારો છું, મને એટલું માન આપવાની શી જરૂર છે. પ્રેમમાં તિરસ્કાર એ સત્કાર જેવો લાગે છે. મને પોતાનો સમજે છે અને તેથી મારો તિરસ્કાર કરે છે. પ્રેમમાં હાર એ જીત છે. પ્રેમમાં જીત એ જ હાર છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ હાર કબૂલ કરે છે અને હાર કબૂલ કરતા એને સંતોષ થાય છે. જ્યાં પ્રેમ નથી ત્યાં હાર થાય તો દુઃખ થાય છે અને જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં હાર થાય તો જરાય દુઃખ થતું નથી, સુખ થાય છે, આનંદ મળે છે. કલ્પના કરો કે કોઈ માં કથા સાંભળવા જાય છે. માની એવી ઈચ્છા છે 3-4 વર્ષનો બાળક ઘરમાં રમે તો સારું. માં બાળકને સમજાવે છે, મીઠાઈ આપે છે, પૈસા આપે છે, ઘરમાં રમે છે. બાળકને પૈસા જોઈતા નથી ને મીઠાઈ જોઈતી નથી. બાળકોનો સોળાની પ્રેમ માતામાં જ હોય છે. બાળકની એવી ઈચ્છા છે કે મારી માં મને છોડીને જાય નહીં. બાળક માની સાડી પકડીને રડવા લાગે છે. બાળક બહુ રડે તો એની માં એને રડતો મૂકીને કથામાં જશે? માં નહીં જઈ શકે. કોઈ પૂછે તમે કથામાં કેમ આવ્યા નહીં? કે બાબાએ મને પકડી રાખી. અરે બાળકમાં વધારે શક્તિ છે કે માતામાં વધારે શક્તિ? શક્તિ તો માતામાં વધારે છે પણ બાળકમાં પ્રેમ વધારે છે. બાળકને માં વિના બીજું કઈ જોઈતું નથી. બાળકનો પ્રેમ જોઈને માં રાજી થાય છે. મારા વિના એ રહી શકે, મારા ઉપર એનો બહુ પ્રેમ છે, આજે મારે કથામાં જવું નથી. બાળકની જીત થાય છે અને માની હાર થાય છે. થોડી કલ્પના કરો, છોકરો મોટો થયો, 24-25 વર્ષનો જવાન થયો, એનું લગ્ન થયું. એક વાર એની માં કથામાં જવા તૈયાર થઈ હતી. તે પરણેલો જવાન છોકરો કદાચ માને એમ કે તું કથામાં જઈશ નહીં, આજે એની માં માનશે? માં માનતી નથી. માં કહે છે કે મારા દેહનું આત્માનું કલ્યાણ કર્યું છે, તું ના પાડે તો હું કથામાં જઈશ, મારે તારું માનવું નથી. કદાચ છોકરો એમ કે હું નાનો હતો અને તને ના પાડું તો ત્યારે તું કથામાં જતી નહોતી, હવે હું પૈસા કમાવું છું, હું મોટો થયો છું, હું ના પાડું છતાં તું કથામાં કેમ જાય છે? માં સરળતાથી જવાબ આપશે કે તું નાનો હતો ત્યારે તારો સોળાની પ્રેમ મારામાં જ હતો, હવે તારી વહુ આવી છે, હવે તારો પહેલા જેવો પ્રેમ મારામાં નથી. કથામાં ભજન કીર્તન વિના તાળી પાડે એને બહુ પાપ લાગે. આ કઈ વ્યાખ્યાન નથી. ભજન કીર્તનમાં જ તાળી પાડે. કથામાં વિવેકથી જ. ભગવાનના સન્મુખ બહુ ખડખડ હશે એને પાપ લાગે. ભગવાનના સન્મુખ જે બહુ હશે ભગવાનનું અપમાન કરે છે. આપણે બધા ભગવાનના ચરણમાં બેઠા છે.
કથા ક્યાં સુધી આવી? આ લોકો હસવા લાગ્યા ત્યાં સુધી આવી જ, બધા ભૂલી ગયા. કથામાં વિક્ષેપ થાય એવું કરવું નહીં. વક્તા શ્રોતા મનથી જયારે એક બને છે ત્યારે આનંદ પ્રગટ થાય છે. વક્તા શ્રોતાની તન્મયતામાં વિક્ષેપ કરે એને પાપ લાગે છે. ક્ષૌમં વાસા પૃથુકટી તટે બિભ્રતી સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહ સ્નુતકુચયુગમ જાતકમ પંચ શુભ્રૂ રજ્વાકર્ષશ્રમભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિરમમંથ. લગ્ન થયા પછી છોકરાઓ માતા પિતાના પ્રેમને, ઉપકારને ભૂલી જાય છે. સ્ત્રીમાં એવો મોહ થાય છે. બાલ્ય અવસ્થામાં 2 મિનિટ માને છોડવા એ તૈયાર નહોતો, અને થોડો મોટો થયો, લગ્ન થયું પછી મા પાસે બેસવું એને ગમતું નથી. આજ માયા છે. પુત્રનો પ્રેમ ઓછો થાય તો પછી માનો પણ પ્રેમ ઓછો થઈ જાય. બાલ્ય અવસ્થામાં બાળકનો 16 પ્રેમ માતામાં હતો ત્યારે મા એના આધીન રહેતી હતી. એનો પ્રેમ ઓછો થયો કે પછી મા પણ દૂરથી વિવેકથી પ્રેમ કરે છે. જીવ ઈશ્વરનો સંબંધ પિતા પુત્ર જેવો, માતા પુત્ર જેવો સંબંધ. જીવ ઈશ્વરને પ્રેમથી જ વશ કરી શકે છે. કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. બધા જ પ્રેમ કરે છે. ઘણા ભાગે જીવ જગત સાથે વધારે પ્રેમ કરે. ઘણા લોકો તો હવે કપડા સાથે બહુ પ્રેમ કરવા લાગ્યા છે. મારા કપડા બગડે નહીં. કેટલાક તો કપડા ઉપર નામ લખવા લાગ્યા છે. આ મારા છે, સારું છે. કપાળ ઉપર નામ લખતા નથી, એટલું સારું કરે છે. પ્રત્યેક વસ્તુ ઉપર નામ લખે છે. એવો મોહ હોય છે, આ મારું છે. કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જીવ જગત સાથે પ્રેમ કરીને જ દુઃખી થયો છે. જીવ જયારે પરમાત્મા સાથે પ્રેમ કરે છે ત્યારે જ દુઃખનો અંત આવે છે. જગત સાથે વેર ન કરો. યાદ રાખજો, આ જગત બહુ પ્રેમ કરવા લાયક નથી. અતિશય પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે, જે જીવ સાથે સર્વકાળ રહે છે, જે જીવનું સર્વકાળ રક્ષણ કરે છે. જીવ ઈશ્વરને ભૂલી જાય છે, પણ ભગવાન જીવને ભૂલતા નથી. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરતો નથી, છતાં પરમાત્મા જીવ સાથે પ્રેમ કરે છે. આ જીવને ભગવાન પવન આપે છે, પ્રકાશ આપે છે, અન્ન જળ આપે છે. ભગવાનના અનંત ઉપકાર છે. પરમાત્મા તમારો પૈસો માંગતા નથી, પરમાત્મા તમારી પાસે પ્રેમ માંગે છે. પૈસો ઘરના લોકોને આપજો. પૈસાથી તમે ગરીબને રાજી કરી શકશો, પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યો નથી. કેટલાક લોકો તો મંદિરમાં જઈને થોડા પૈસા ભગવાનને આપીને સમજાવી દે છે. ભગવાન પૈસાથી રાજી થાય છે. ભગવાન બધું જાણે છે. તું મને કેટલું આપે છે, તારા માટે તું કેટલું વાપરે છે, તારી વહુના માટે તે કેટલું રાખ્યું છે, છોકરાઓના માટે કેટલું રાખ્યું છે, બધી મને ખબર છે. પરમાત્માને કોઈ પૈસાથી પ્રસન્ન કરી શક્યો નથી.
પરમાત્મા પ્રેમ માગે છે. જીવ પાસે ઈશ્વર પ્રેમ જ માગે છે, પ્રેમ આપે છે અને પ્રેમ માગે છે. પરમાત્મા સાથે પ્રેમ કરો. કદાચ તમને એમ શંકા થશે, મહારાજ તમે કહો છો ભગવાન સાથે પ્રેમ કરો, પ્રેમ થતો જ નથી. જગત સાથે જ પ્રેમ થાય છે. સંસાર બહુ મીઠો લાગે છે. પરમાત્માનું સ્વરૂપ દેખાતું નથી, પ્રેમ કેવી રીતે કરીએ? તમે આજથી એવો એક નિશ્ચય કરો કે ભગવાન મને સુખ આપે છે, તો ભગવાનમાં પ્રેમ થશે. માનવ ઘરના લોકો સાથે કેમ પ્રેમ કરે છે? પતિ એવું સમજે છે કે પત્ની મને સુખ આપે છે. પત્ની એવી કલ્પના કરે છે પતિના લીધે હું સુખી છું. ઘરના લોકો મને દુઃખ આપે છે એવો કોઈ વિચાર કરે તો પ્રેમ નહીં થાય. પ્રેમ થાય છે ઘરના લોકો મને બહુ સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ તમને સુખ આપી શકે જ નહીં. તમારા કર્માનુસાર તમને સુખ દુઃખ મળે છે. સ્ત્રી પાસે સુખ નથી ને પુરુષ પાસે સુખ નથી. સુખ તો જીવને કર્માનુસાર મળે છે. જીવનમાં અનેક વાર એવો પણ અનુભવ થાય છે, જેનાથી બહુ સુખ મળ્યું હતું એ જ બહુ દુઃખ આપે છે. તમને ઠંડુ પાણી પીવા મળે ને તો ભગવાનના ઉપકાર માનજો. આ ઠંડુ પાણી પ્રભુએ મને આપ્યું. કોઈ માનવ પાણી આપી શકે જ નહીં. માનવમાં પાણી ઉત્પન્ન કરવાની શક્તિ ક્યાં છે? ઠંડુ પાણી મળે તો પ્રભુના ઉપકાર માનો. પ્રભુએ મને આપ્યું. ખાવાનું ભગવાન આપે છે. પરમાત્માની કૃપાથી હું સુખી છું. ભગવાન મને સુખ આપે છે એવો વારંવાર વિચાર કરવાથી ભગવાનમાં પ્રેમ થાય. કોઈ માનવ કોઈને સુખ આપી શકે નહીં, દુઃખ આપી શકે નહીં. કરેલા કર્મનું ફળ ભોગવવા માટે બધા ભેગા થાય છે. અને કર્મનો સંબંધ પૂરો થયો કે જીવ ચાલતો થાય. તમને પૂછશે પણ નહીં કે હવે હું જઉં કે નહીં જઉં. એનો જ આ સંબંધ પૂરો થયો, તમને પૂછ્યા વિના જશે. કરેલા કર્માનુસાર જીવ સુખ દુઃખ ભોગવે છે. કોઈ સ્ત્રી કે પુરુષ સુખ આપી શકે નહીં, કોઈ દુઃખ આપી શકે. એક દિવસ સુરદાસજીના મનમાં એવો વિચાર આવ્યો, આ જગત મેં અનેક વાર જોયું. જગત જોવાથી મને શું મળ્યું? જગત જોવાથી મને શું લાભ થયો? સુરદાસજી વિચાર કરે છે, જગત જોવાથી લાભ થયો નથી, નુકસાન થયું. મારું મન ચંચલ થાય છે. આંખ જ મનને બગાડે છે. ભક્તિમાં આંખ મુખ્ય છે. જેની આંખ બગડેલી છે એ મંદિરમાં પણ પાપ કરે છે. સુરદાસજી મહારાજને એવું લાગ્યું કે આંખની શી જરૂર છે? અનેક વાર મેં જગત જોયું, પણ આ જગત જેણે બનાવ્યું એને મેં જોયો નથી. બગીચો સુંદર છે તો બગીચો જેણે બનાવ્યો એ કેવો સુંદર હશે? આ સંસાર એક બગીચો છે. આરામ મત્સ્ય પશ્યંતી નતમ પશ્યતિ કશ્ચન. જગત જેણે બનાવ્યું છે એ અતિ સુંદર છે. જગત જોવાથી લાભ નથી. પરમાત્માના દર્શન કરો. સુરદાસજીના મનમાં વિચાર આવ્યો, આ આંખ ભક્તિમાં વિઘ્ન કરે છે, આંખની જરૂર નથી. તે જાણીને આંખો ફોડી દીધી. જન્મથી અંધ નહોતા. આંખ ફોડીને સુરદાસજી મહારાજ શ્રીધામ વૃંદાવનમાં જઈને રહ્યા. 4-5 વર્ષના બાલકૃષ્ણ એમને બહુ હલાલાય. એમની બાલ સ્વરૂપમાં પ્રીતિ હતી. બાલકૃષ્ણ એમના ઈષ્ટદેવ હતા. બાલકૃષ્ણનું ધ્યાન, બાલકૃષ્ણની લીલાનું ચિંતન, બાલકૃષ્ણના નામનો જપ, બાલકૃષ્ણની માનસી સેવા. બાલ સ્વરૂપમાં એક વિશેષતા એ છે, બાળકને ખોટું લાગતું નથી. બાળકને તમે થોડુંક આપો તોય ઘણું માને છે.
કોઈ મોટો માણસ હોય એને તમે થોડુંક આપો તો એને ખોટું લાગશે, આ બહુ કંજૂસ છે, અને આટલું આપી દે. મોટાને ઓછું મળે તો ખોટું લાગે, બાળકને થોડુંક આપો તો એ ઘણું માને. ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ, અને ઓછું મળે છતાં જે ઘણું માને એ જ ઈશ્વર. બાલક બાલકૃષ્ણનું સ્વરૂપ છે. બાલકૃષ્ણની સેવામાં ભક્તિમાં એ જ વિશેષતા છે. કદાચ ભૂલ થાય, બાલકૃષ્ણને ક્રોધ આવતો નથી, એ પ્રેમની મૂર્તિ છે, હસવા લાગે છે. સુરદાસજી મહારાજના ઈષ્ટદેવ બાલકૃષ્ણ છે. બાલકૃષ્ણની માનસી સેવા કરે. કદાચ બાળક નારાજ થાય, થોડો એકાદ પેડો એના હાથમાં આપી રાજી થઈ જાય, બધું ભૂલી જાય છે. સુરદાસજી વૃંદાવનમાં અંધ થઈને રહ્યા છે. સુરદાસજી મહારાજ પ્રેમથી કૃષ્ણ કીર્તન કરે. નાનકડા બાલકૃષ્ણ સુરદાસજીના સન્મુખ બેસીને કીર્તન સાંભળે. સુરદાસજીનું કીર્તન સાંભળવામાં શ્રી કૃષ્ણને આનંદ આવતો હતો. સુરદાસજીને ખબર નથી કે મારું કીર્તન કોણ સાંભળે છે. ભગવાન એમના સન્મુખ બેઠા છે. સુરદાસજી મહારાજનો એક નિયમ હતો, કોઈ માનવ પાસે માગવાનું નહીં, પ્રાણ જાય તો ભલે જાય. માનવ પાસે હું નહીં માગું, હું શ્રી કૃષ્ણનો દાસ છું. હું કોઈ માનવ પાસે માગું તો મારા માલિકને ખોટું લાગશે. ભગવાનનો ભક્ત જગત પાસે ભીખ માગે એ ભગવાનને ગમતું નથી. સુરદાસજી મહારાજનો આ નિયમ હતો, જગત પાસે માગવાનું નહીં. બહુ ભૂખ લાગે ને ત્યારે કીર્તન કરતા કરતા ભગવાનને કે કનૈયા મને ભૂખ લાગી, મારી પાસે કઈ નથી, હું દરિદ્રી છું. કીર્તન કરતા કરતા બાલકૃષ્ણલાલને કે મારા કપડા ફાટી ગયા છે. બાલકૃષ્ણ સાંભળે, બાલકૃષ્ણ એમને આપે. ભગવાને કઈકને પ્રેરણા કરતા. એક વાર એવું થયું, સુરદાસજી મહારાજ ચાલતા હતા, માર્ગમાં એક મોટો ખડ્ડો હતો અને તે દેખાયું નહીં, તે ખાડામાં પડ્યા છે. મોટો ખાડો છે, દેખાતું નથી, બહાર નીકળી શકતા નથી. થોડા ગભરાયા, મારા માટે ખાડામાં કોણ આવશે, કોને મારી જરૂર છે, મને કોણ બહાર કાઢશે. સુરદાસજી થોડા ગભરાયા, શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યા. તે સમયે બાલકૃષ્ણ ત્યાં આવ્યા છે. સુરદાસજીનો હાથ પકડ્યો છે. સુરદાસજીને દેખાતું નથી કોને મારો હાથ પકડ્યો છે. સુરદાસજી પૂછે છે તમે કોણ છો? બાલકૃષ્ણલાલ બોલ્યા છે નંદગામના એક ગોવાળનો હું દીકરો છું. આ બાજુ ગાયોને લઈને હું આવ્યો હતો. તે બાબા આપને ખાડામાંથી બહાર કાઢવા માટે હું અહીંયા, હું એક ગોવાળનો દીકરો છું. સુરદાસજી વિચાર કરવા લાગ્યા, કોણ ગોવાળનો દીકરો છે, મારા માટે ખાડામાં કોણ આવે? આ ગોવાળનો દીકરો બીજો કોઈ નથી, આ તો મારા ઈષ્ટદેવ બાલકૃષ્ણ છે. સુરદાસજી શ્રી કૃષ્ણને પકડવા ગયા, હાથ છોડી દીધો, છટકી ગયા છે. ત્યારે સુરદાસજી બોલ્યા છે હાથ છુડા કે જાત હો નિબલ જાની કે મોહી, જાહુગે જબ હૃદય સે સબલ કહોગે તો. હું દુર્બળ છું, તમે બળવાન છો. હું જીવ છું, તમે ઈશ્વર છો. હું બિંદુ છું, તમે સિંધુ છો. હું અંશ છું, તમે અંશી છો. હું અલ્પજ્ઞ છું, તમે સર્વજ્ઞ છો. મારો હાથ છોડીને તમે જાઓ છો તે શું આશ્ચર્ય છે? લોકો તમને બહુ બળવાન સર્વશક્તિમાન માને છે. હું તમને ત્યારે સર્વશક્તિમાન માનીશ જ્યારે તમે મારા હૃદયમાંથી બહાર નીકળો. સુરદાસજી મહારાજે બાલકૃષ્ણલાલને પ્રેમથી હૃદયમાં બાંધી રાખ્યા છે. પ્રેમનું બંધન પરમાત્મા પણ તોડી શકતા નથી. જીવ જયારે પ્રેમથી ભગવાનને બાંધે છે
ત્યારે જ આ જીવ માયાના બંધનમાંથી છૂટે છે. જે સંસારમાં આવે છે, જે માયાનો ઉપયોગ કરે છે, એને માયા ગુલામ બનાવે છે. આ જીવ સ્વતંત્ર નથી, જીવ માયાના આધીન છે. ઘણા લોકો એવું સમજે છે હું સ્વતંત્ર છું, મને કહેનાર પૂછનાર કોઈ નથી. ભૂલ છે. જીવ કામના આધીન છે, ક્રોધના આધીન છે. કલિયુગનો જીવ તો ચાના પણ આધીન રહે છે. ચા ન મળે તો માથું ચડી જાય. કલિયુગનો માનવ એક તુચ્છ વસ્તુનો પણ ગુલામ છે. એ સ્વતંત્ર ક્યાં છે? જે જીતેન્દ્રિય છે એ જ સ્વતંત્ર થઈ શકે. જે પરમાત્માના આધીન છે એ જ સ્વતંત્ર છે. જીવને માયા ગુલામ બનાવી દે છે. જે સંસારમાં આવે છે, જે માયાનો ઉપયોગ કરે છે, એ માયાના આધીન થઈ જાય છે. જીવ જયારે પરમાત્મા સાથે પ્રેમ કરે અને પ્રેમથી ભગવાનને જયારે બાંધે છે, ત્યારે જ આ જીવ માયાના બંધનમાંથી છૂટે છે. પરમાત્માને જે પ્રેમથી બાંધે છે. વૈષ્ણવો ભગવાનને પ્રેમથી જ વશ કરે છે. ગોપી પ્રેમની મૂર્તિ છે અને તેથી શ્રી કૃષ્ણને ગોપીઓના ઘેર જઈને માખણ ખાવાની ઈચ્છા થાય છે. માખણ ચોરીની લીલા કરી છે. શ્રી કૃષ્ણ ચોરી કરી શકે જ નહીં. શ્રી કૃષ્ણ તો જગતના માલિક છે. જગતનો માલિક કઈ ચોરી કરે છે? સુખદેવજી મહારાજ ભાગવતમાં કોઈ ઠેકાણે એવું બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ ચોરી કરે છે. સુખદેવજી મહારાજે કથા બહુ વિવેકથી કરી. ગંગા કિનારો છે, મોટા મોટા સાધુઓ મહાત્માઓ કથા સાંભળવા બેઠા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા હું બોલતો નથી. ગોકુળની ગોપી પ્રેમની મૂર્તિ તે કોઈ કોઈ વખત એવું બોલે કે કનૈયો માખણની ચોરી કરે. હું બોલતો નથી. જે લક્ષ્મીનો પતિ છે, જે જગતનો માલિક છે, એ ચોરી કરે છે, હું કેવી રીતે બોલું? આવું તો ગોપી બોલે છે. સુખદેવજી મહારાજ ગંગા કિનારે ગોપીઓના વખાણ કરે છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમમાં કોઈ ગાળ આપે ને તો જરાય ખોટું લાગતું નથી. ગોપીઓ પ્રેમથી કોઈ કોઈ વખત બાલકૃષ્ણને માખણ ચોર કે. અને તે સાંભળીને બાલકૃષ્ણ કાલમાં ધીરે ધીરે હસવા લાગે. મારા ઉપર એનો કેવો પ્રેમ. ગોપીએ તન મન ધન સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કર્યું છે. જે ગોપી પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરે અને તે ગોપીના ઘેર શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે છે. ગોપીએ તો સર્વસ્વ આપ્યું છે. આ ચોરીની કથા નથી, આ પ્રેમની કથા. સુખદેવજી મહારાજ ગંગા કિનારે ગોપીઓના વખાણ કરે છે. ગોપી પ્રેમ શ્રી કૃષ્ણનું આકર્ષણ કરે છે. બાલકૃષ્ણને ઘરનું માખણ ભાવતું નથી. લાલાને ગોપીઓનું માખણ બહુ મીઠું લાગે. ગોપીઓના ઘેર જાય. પ્રેમથી ગોપીઓ યશોદા મૈયા લાલાને બાંધે છે તે કથા છે. ભાગવતની કથા સાગર જેવી હોય છે. સમયનું સ્મરણ રાખવું જ પડે છે. સમયનું સ્મરણ ન રાખે તો એક પ્રકરણમાં બહુ વિસ્તાર થઈ જાય તો બીજા પ્રકરણમાં બહુ સંક્ષેપ કરવો પડે. યશોદા મૈયા દોરીથી બાલકૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કરે છે. લાલાએ આજે ઘરમાં ચોરી કરી. માએ તે જોયું, માને તે ગમ્યું નહીં. અત્યારે દહીં માખણની ચોરી કરે છે, મોટો થયા પછી પૈસાની ચોરી કરે તો આ મારો દીકરો છે, હું એની માં છું. માએ નિશ્ચય કર્યો આજે લાલાને સજા કરું. ખાયણી ઉપર ચડીને ચોરી કરે છે, આ ખાયણી સાથે જ એને બાંધી રાખું. એને યાદ આવશે મારી માએ મને બાંધ્યો હતો. બાલકૃષ્ણ માને વારંવાર મનાવે છે, માં ફરીથી હું આવું નહીં કરું. આજનો જ વસ્તુ મને છોડી દે. માં માનતી નથી. આજે હું તને સજા કરીશ. મેં નજરે જોયું છે તું ચોરી કરે છે. લાલાએ થોડો રડવાનો પ્રયત્ન તો કર્યો કે આંખમાં આંસુ આવી જાય તો મારી માં મને છોડી દઈશ.
રડવાનો પ્રયત્ન કર્યો પણ આંખમાં કઈ આંસુ આવતા જ નથી. આંખ છોડવા લાગ્યા છે. માએ આંખમાં મેષ આંજી હતી. જે બહુ આંખ છોડે તે આંખમાંથી મેષ થોડી ગાલ ઉપર આવી ગઈ છે. કેવો દેખાય તો ખોટું ખોટું રડે છે. હું તને ઓળખું છું, હું તારી માં છું. હું નહીં માનું, આજે હું તને બાંધીશ. યશોદા મૈયા દોરીથી લાલાને બાંધવાનો પ્રયત્ન કરે છે. તે દોરી 2 આંગળ ઓછી થઈ જાય છે. દોરીને દયા આવી. શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો પછી દોરીમાં જે બાંધવાનો ગુણ હતો એ રહ્યો નહીં. ભગવાનનો સ્પર્શ થાય તો જીવમાં ઈશ્વરના ગુણ આવે છે. ભગવાન બંધનમાંથી છૂડાવે છે. દોરીને શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો. શ્રી કૃષ્ણ અતિ કોમળ છે. તે દોરીને દુઃખ થયું, લાલાને બાંધે તો લાલાને બહુ દુઃખ થશે. તે દોરી 2 આંગળ ઓછી થઈ જાય. એ દોરી સાથે બીજી દોરી જોડે છે, લપેટો કરીને બાંધવાનો પ્રયત્ન. તે બીજી દોરી પણ 2 આંગળ ઓછી થઈ જાય. ઘરની બધી દોરીઓ ભેગી કરીશ, કનૈયા હું તને આજે બાંધ્યા વિના નહીં રહું. માને આજે ક્રોધ આવ્યો છે. કૃષ્ણ લીલામાં સંતો પાગલ થયા છે. શ્રી કૃષ્ણની મધુર લીલા એવી છે, આંખ બંધ રાખીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા તમે એક એક લીલાનું ચિંતન કરો. સંસાર માયાની લીલા છે અને માયાની લીલાનું ચિંતન કરવાથી મન બગડ્યું છે. શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરવાથી બગડેલું મન શુદ્ધ થાય છે. સંતો કૃષ્ણ લીલામાં પાગલ થયા છે. દોરી 2 આંગળ ઓછી કેમ થાય છે? એક સંતે વર્ણન કર્યું કે દોરીને શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો પછી દયા આવી. કનૈયો બહુ કોમળ છે. દોરીને એવી દયા આવી, કનૈયો બંધનમાં આવે તો બાલકૃષ્ણને બહુ ત્રાસ થશે. એને દુઃખ થાય એવું મારે કરવું નથી. ભગવાનનો સ્પર્શ થયા પછી દોરીનો સ્વભાવ સુધર્યો. દોરી ભગવાનના જેવી થઈ. ભગવાન બંધનમાંથી છૂડાવે છે. દોરી લાલાને બાંધતી નથી. એનામાં જે બાંધવાનો ગુણ હતો, શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો. જીવ જયારે ઈશ્વરને સ્પર્શ કરે છે ત્યારે જીવમાં ઈશ્વરના સદગુણ આવે છે. ભગવાનને તનથી નહીં, મનથી સ્પર્શ કરવાનો છે. દોરીમાં જે બાંધવાનો ગુણ હતો તે રહ્યો નહીં. દોરીનો સ્વભાવ સુધર્યો. દોરી 2 આંગળ ઓછી થાય છે. એક સંત વર્ણન કરે છે કે ના આવું નથી. શ્રી કૃષ્ણને યશોદા મૈયા પોતાનો દીકરો સમજીને બાંધવાનો પ્રયત્ન કરે છે. લાલાએ ઘરમાં ચોરી કરી છે, એને હું સજા કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં ઐશ્વર્ય શક્તિ હાથ જોડીને સેવામાં હાજર રહે છે. ઐશ્વર્ય શક્તિ કે છે શ્રી કૃષ્ણ મારા પતિ છે. યશોદા માં કે છે આ મારો દીકરો છે. મારા બાળકને ચોરી કરવાની ટેવ પડી છે, મારે એને સજા કરવી છે. માં શ્રી કૃષ્ણને બાળક સમજીને બાંધવાનો પ્રયત્ન કરે છે. ઐશ્વર્ય શક્તિ કે છે મારા એ પતિ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. યશોદાજીની વાત્સલ્ય ભક્તિ અને ઐશ્વર્ય શક્તિનો ઝઘડો થવા લાગ્યો. વાત્સલ્ય પ્રેમ કે છે મારો બાળક છે ને મારે બાંધવો જ છે. ઐશ્વર્ય શક્તિ કે છે મારા ધણીને તું કેવી રીતે બાંધે છે તે હું જોઉં છું. મારા પતિને કોઈ બાંધે મારાથી સહન થાય નહીં. તે ઐશ્વર્ય શક્તિ દોરીમાં પ્રવેશ કરીને દોરીને ટૂંકાવે છે. દોરી 2 આંગળ ઓછી થાય છે. માં થાકી ગયા છે. માને પસીનો આવ્યો છે. બાળકૃષ્ણને દયા, મારી માને બાંધવાની ઈચ્છા છે પણ ઐશ્વર્ય શક્તિ દોરીને ટૂંકાવે છે, ગડબડ બહુ કરે છે. તે ઐશ્વર્ય શક્તિને પ્રભુએ આજ્ઞા કરી, મારી માને બાંધવાની ઈચ્છા છે, તું કેમ દોરીમાં પ્રવેશ કરે છે, ટૂંકાવે છે? અત્યારે હું યશોદા માનો દીકરો છું, અત્યારે હું તારો ધણી નથી, જાણીથી. હું દ્વારકામાં આવીશ ત્યારે તારો ધણી થઈને આવીશ. દ્વારકામાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ પરમાત્મા છે અને ગોકુળમાં શ્રી કૃષ્ણ યશોદાજીના બાળક છે. મારી માને બાંધવાની ઈચ્છા છે, મારી મા ભલે મને બાંધે. જીવ દુરાગ્રહી હોય છે અને ઈશ્વર સર્વશક્તિમાન હોવા છતાં અનાગ્રહી હોય છે. જીવમાં શક્તિ થોડી છે, બુદ્ધિ થોડી છે,
તો પણ જીવ પોતાનો જ કક્કો ખરો કરે છે. જીવ દુરાગ્રહી હોય છે, દુરાગ્રહી દુઃખી થાય છે, પરમાત્મા અનાગ્રહી છે. યશોદા માને બાંધવાની ઈચ્છા છે, મારી માં મને ભલે બાંધે, માને આનંદ આપવા માટે હું આવ્યો છું. પ્રેમ રસ લેવા માટે, પ્રેમ રસ આપવા માટે શ્રી કૃષ્ણ જગતમાં આવ્યા છે. યશોદા માને બાંધવાની ઈચ્છા છે. હું માનો દીકરો છું, માં પ્યાર કરે, કોઈ વખત મને ધમકાવે, કોઈ વખત મને સજા પણ કરે, એ પણ આનંદ છે. હું માને આનંદ આપવા માટે આવ્યો છું. આ ઐશ્વર્ય શક્તિ દોરીમાં પ્રવેશ કરીને દોરીને ટૂંકાવે છે. પ્રભુએ ઐશ્વર્ય શક્તિને આજ્ઞા કરી, હું અત્યારે તારો ધણી નથી, હું યશોદામાનો દીકરો છું, તું દ્વારકામાં જા, હું દ્વારકામાં આવીશ ત્યારે તારો ધણી થઈને આવીશ, આજે ધણી નથી. હું માને વ્રજવાસીઓને આનંદ આપવા માટે આવ્યો છું. તું કેમ વિક્ષેપ કરે છે? શ્રી કૃષ્ણ બંધનમાં આવ્યા. 9મા અધ્યાયમાં યશોદા મૈયા શ્રી કૃષ્ણને બાંધે છે તે કથા છે. અને 10મા અધ્યાયમાં યમરાર્જુનના મોક્ષની કથા છે. ઈશ્વરને જીવ જયારે બાંધે છે ત્યારે જીવ ઈશ્વરના બંધનમાંથી છૂટે છે. માયાએ જીવને બાંધ્યો છે. પરમાત્માને જે પ્રેમથી બાંધે છે એનું માયાનું બંધન છૂટે છે. તેથી 10મા અધ્યાયમાં મોક્ષની કથા છે. 9મા અધ્યાયમાં યશોદા મૈયા બાલકૃષ્ણને પ્રેમથી બાંધે છે તે કથા છે. નારદજીના શાપથી નલકુબર મણિગ્રીવ નંદ બાબાના આંગણામાં ઝાડ થઈને રહ્યા. કુબેર ભંડારીના 2 બાળકો છે, જે છોકરાઓને બાપની મિલકત વગર મહેનતે મળે છે. જેને પૈસા માટે પસીનો પાડ્યો નથી, જેને મહેનત કરી નથી, એના હાથમાં વધારે સંપત્તિ આવે એ વિલાસી બને છે. જેને વગર મહેનતે ધન મળ્યું છે, ગમે તે ખાય છે. અતિ સંપત્તિમાં બુદ્ધિ બગડે છે. અતિ સંપત્તિમાં જુગારનું વ્યસન થઈ જાય છે. અતિ સંપત્તિમાં માંસ મદિરાનું વ્યસન થાય છે. વિલાસી લોકોને સાદું ભોજન ભાવતું નથી. વિકાર વાસના વધે એવું રાજસી તામસી અન્ન ખાય છે. યત્ર સ્ત્રી દ્યુતમ આસવા. અતિ સંપત્તિમાં સ્ત્રીઓનું વ્યસન થાય છે. કુબેરના 2 બાળકો છે. બાપની એમને સંપત્તિ મળી હતી, એમને મહેનત કરી નહોતી, અને તે અતિ સંપત્તિમાં ભાન ભૂલ્યા હતા. પસીનામાં પલાળેલો પૈસો બુદ્ધિને જલ્દી બગાડતો નથી. વગર મહેનતે જે પૈસો મળ્યો છે એ બુદ્ધિને બગાડે છે. મદિરા પાન કર્યું છે, અને ગંધર્વ કન્યાઓ સાથે લગ્ન કરી અને ગંગાજીમાં સ્ત્રીઓ સાથે રમતા. નારદજી મહારાજ ત્યાં આવ્યા. નારદજીએ જોયું કેવું સુંદર શરીર મળ્યું છે. ભગવાને બધી અનુકૂળતા આપી છે. આ કેવા ભોગ વિલાસમાં ફસાયા છે. ગંગા કિનારે વિલાસી લોકો આવે તો ગંગાજીને પણ ત્રાસ થાય છે. મદિરા પાન કરીને સ્ત્રીઓ સાથે રમતા હતા. નારદજીને દુઃખ થયું. કેવું સુંદર શરીર મળ્યું છે. આ લોકો વિચાર કરતા નથી શરીર કોનું છે, શરીર શા માટે મળ્યું છે. માનવ શરીર ઉપર કોનો હક છે? માં એવું સમજે છે 9 મહિના એને પેટમાં મેં રાખ્યો છે, દીકરો મારો છે. માં પુત્ર ઉપર પોતાનો હક બતાવે છે, મારો દીકરો છે, મારું કયું કરવું જ જોઈએ. એના માટે મેં બહુ દુઃખ સહન કર્યું છે. બાપ એવું સમજે છે દીકરો તારો ખરો, પણ મારો પણ અધિકાર છે, મારા વિના કે ઉત્પન્ન થવાનો હતો. છોકરો મારો છે, મારો અડધો અધિકાર છે. મા બાપ એવું માને છે પુત્રના શરીર ઉપર અમારો હક છે. પુત્ર સાથે જેનું લગ્ન થયું હતું તે સ્ત્રી આવી અને તે સ્ત્રીએ કહ્યું પતિના શરીર ઉપર મારો હક છે. મારા મા બાપને છોડીને હું અહીં આવી છું. લગ્ન થયું નહોતું ત્યાં સુધી માતા પિતાનો પુત્ર ઉપર અધિકાર હતો. લગ્ન થયા પછી માતા પિતાનો અધિકાર અને પત્નીનો અધિકાર. પત્ની કે છે પતિ મારા છે,
શરીર ઉપર મારો હક છે. મા બાપ કે છે મારો દીકરો શરીર ઉપર મારો હક છે. એક શ્રીમાન પુરુષ આવ્યો અને એને એવું કહ્યું, આ લોકો બહુ ગરીબ હતા, એમને મેં બધું ખવડાવ્યું છે, મારું અન્ન ખાઈને આ શરીર મોટું થયું છે, મેં ખવડાવ્યું છે, શરીર ઉપર મારો પણ હક છે. માં કે છે શરીર ઉપર મારો હક, પિતા કે છે પુત્રના શરીર ઉપર મારો હક, પત્ની કે છે મારો હક છે. જેનું અન્ન ખાઈને આ પુષ્ટ થયો હતો એ આવીને બોલ્યો મારો પણ હક રાખો. ભગવાને કહ્યું કે બેસી જાઓ. બધા પોતપોતાનો અધિકાર બતાવે, પછી છેલ્લો નિર્ણય હું આપીશ. પ્રભુએ કહ્યું ઓર કોઈ હકદાર હાજર હોય તો આવી જાય. તે અગ્નિદેવ ત્યાં આવ્યા અને અગ્નિદેવે આવીને કહ્યું, આ લોકો કે છે શરીર મારું છે, હું એમને એક જ પ્રશ્ન કરું છું, શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી ઘરમાં કેમ હાચવી રાખતા નથી? આ તો મારું ભોજન ખભે ચડાવીને મને આપવા માટે સ્મશાનમાં લઈ આવે છે. આ તો માટી છે, માટીનું પૂતળું છે, આ માટી થવાનું છે. અગ્નિદેવ કે છે મારું ભોજન છે, હું લેવા જતો નથી. આ લોકો ઉઠાવીને મારું ભોજન મને આપવા માટે સ્મશાનમાં લઈ આવે છે. શરીર ઉપર માતા પિતાનો કે પત્નીનો હક હોય તો પ્રાણ નીકળ્યા પછી ઘરમાં કેમ રાખતા નથી? કેટલાક લોકો તો ઉતાવળ કરે છે, જલ્દી બહાર કાઢો ને તો વજન વધી જશે. હવે અગ્નિદેવ કે છે મારું આ ભોજન છે, મારો હક છે. શિયાળ અને કૂતરાઓ આવ્યા, એમણે ભગવાનને કહ્યું કે જ્યાં અગ્નિ સંસ્કાર થતો નથી ત્યાં અમે જ બધો વિધિ કરીએ, અમે ખાઈ જઈએ, અમારું આ ભોજન છે. ભગવાને કહ્યું તમે બેસી જાઓ. ભગવાને ફરીથી પૂછ્યું ઓર કોઈ હકદાર હોવે તો આવી જાય, કે હવે કોઈ હકદાર નથી. બધા આવીને સમજાવે છે કે શરીર ઉપર અમારો હક છે. ભગવાને નિર્ણય આપ્યો, માનો હક નથી, પિતાનો હક નથી, પત્નીનો હક નથી, અગ્નિનો હક નથી, આ તો સરકારી મિલકત છે. મેં માનવને શરીર આપ્યું છે. દેવદત્તમ ઇમમ લબ્ધ્વા નૃલોકમ અજિતેન્દ્રિય યો નાદ્રિયે તત્વત્પાદૌ સશોચ્યો યાત્મવંચક. અનાદિકાળથી જીવ સંસારમાં રખડે છે, બહુ દુઃખી થાય છે. કામ એના પાછળ પડ્યો છે, કાળ એને મારે છે. દુઃખી થયેલો જીવ એકવાર મારી પાસે આવ્યો, મને દયા આવી, એના દુઃખનો અંત આવ્યો. મેં કૃપા કરીને ભક્તિ કરવા માટે મેં એને માનવ શરીર આપ્યું કે આ ભક્તિ કરશે તો કામનો વિનાશ કરશે, આ ભક્તિ કરશે તો કાળ એને મારી શકશે નહીં. કામ અને કાળ બધાના પાછળ પડ્યા છે. રાજાને શાંતિ નથી, નરંકને શાંતિ નથી. કામ બધાને રડાવે છે, કાળ બધાને ત્રાસ આપે છે. ભગવાને કૃપા કરી અને જીવને ભક્તિ કરવા માટે માનવ શરીર આપ્યું છે. શરીર કેવલ ભોગ માટે નથી, શરીર ભગવાનના માટે છે. આવું સુંદર શરીર મળ્યું છે, ભાન નથી, મદિરાપાન કરે છે. અનેક ગંધર્વ કન્યાઓ સાથે લગ્ન કર્યું છે, ગંગા કિનારે રમે છે. ભોગ વિલાસમાં જે સમય સંપત્તિનો દુરુપયોગ કરે છે, બીજા જન્મમાં એ ઝાડ થાય છે. સમય સંપત્તિ અને શક્તિ ભક્તિ માટે છે. સમય સંપત્તિ અને શક્તિનો ઉપયોગ કેવલ જે ભોગ વિલાસમાં કરે છે, જે તપશ્ચર્યા કરતો નથી. ભગવાન ફરજિયાત તપ કરાવવા માટે ઝાડ બનાવે છે. ઝાડમાં જીવ હોય છે. ઝાડ વરસાદ સહન કરે છે, તડકો સહન કરે છે, ગરમી સહન કરે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે ગુરુદેવનું અનાદર કરે એ સ્મશાનમાં બાવળનું ઝાડ થાય છે, એવું લખ્યું છે. ગુરુમ હુંકૃત્ય તુંકૃત્ય વિપ્રમ નિર્જિત્યવાદત સ્મશાને જાયતે વૃક્ષ કંક ગૃધ્રોપશોભિત. સ્મશાનમાં એ બાવળનું ઝાડ થાય છે. ઝાડ કરેલું પાપ ભોગવવા માટે ઝાડનો જન્મ છે. ઝાડને સુખ દુઃખ થાય છે, ઝાડમાં જીવ હોય છે. જે કેવલ ભોગ વિલાસમાં જ સંપત્તિનો દુરુપયોગ કરે એ બીજા જન્મમાં ઝાડ થાય છે. આ કુબેરના બે બાળકો ભાન ભૂલ્યા છે
એમનું કલ્યાણ કરવા માટે હું શાપ આપું છું, આ બે ઝાડ થશે. નારદજી ગંગા કિનારે ઉભા હતા, પણ નારદજીનું મન હતું ગોકુળમાં. તે મુખમાંથી એ શબ્દ નીકળ્યો કે ગોકુળમાં ઝાડ થશે, નંદ બાબાના આંગણામાં ઝાડ થશે. પછી તો એ નરકુબર મણિગ્રીવે ક્ષમા માંગી. નારદજીએ કહ્યું, બાલકૃષ્ણના ચરણનો સ્પર્શ થયા પછી તમારો ઉદ્ધાર થશે. ખાઈની સાથે બંધાયેલા શ્રી કૃષ્ણ ખાઈણીને ખેંચતા બહાર આવે છે. ઝાડને ચરણનો સ્પર્શ થયો, વૃક્ષમાંથી બે દેવ પુરુષો નીકળ્યા છે અને કૃષ્ણ કનૈયા નમઃ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાંતાય યદૂનાં પતયે નમઃ. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ના સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. શ્રી કૃષ્ણ ચરણનો સ્પર્શ થયો, નલકુબર મણિગ્રીવનો ઉદ્ધાર થયો છે. નલકુબર મણિગ્રીવ પરમાત્માની સ્તુતિ કરે છે, એવી કૃપા કરો અમે તમારું વર્ણન કરીએ છીએ. વાણી ગુણાનુકથને વર્ણન ભગવાનનું કરો. કોઈ માનવનું બહુ વર્ણન કરશો મન બગડશે. કોઈ સ્ત્રી કે પુરુષની સ્તુતિ ન કરો, વખાણ ભગવાન ન કરો. ભગવાન અતિ સુંદર છે. પરમાત્માનું વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય છે, મન શુદ્ધ થાય છે. કોઈ સ્ત્રી કે પુરુષનું વર્ણન કરવાથી વાણી બગડે છે, મન બગડે છે. વર્ણન પરમાત્માનું કરો. અમારી વાણી તમારા વખાણ કરે, તમારા સ્વરૂપનું વર્ણન કરે. અમને સત્સંગ આપો. નલકુબર મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. યશોદા મૈયા બાલકૃષ્ણને બાંધે છે, નંદ બાબા છોડે છે. નાનાને માએ બાંધ્યો તે દિવસથી બાલકૃષ્ણનું નામ પડ્યું દામોદર. દામોદર લીલાનો થોડો ભાવાર્થ વર્ણન કરે. શ્રી કૃષ્ણ હવે ધીરે ધીરે મોટા થયા છે. બહુ મોટા થયા નથી, 4 પૂરા થયા ને 5મું વર્ષ બેઠો છે. બાળકો લાલાને કહેવા લાગ્યા કે કન્યા તું ઘરમાં શું બેસી રહે છે, આપણે વાછડાઓને લઈને જમનાજીના કિનારે રમવા જઈશું. બાલકૃષ્ણલાલ માને કહેવા લાગ્યા કે માં મારે જમનાજીના કિનારે જવું છે. યશોદાજી ના પાડે છે, તું તોફાન બહુ કરે છે, હું તને નહીં જવા દઉં. હું તોફાન નહીં કરું, મારા મિત્રો મને કે છે આપણે બધા રમીશું. નંદ બાબાએ વિચાર કર્યો, હવે કનૈયો થોડો મોટો થયો છે, બહાર મિત્રો સાથે રમે ને તો થોડી કસરત થશે. કસરત થાય ને તો પછી શરીર સુધરે છે. એને માખણ મિશ્રી હું ખવડાવીશ, કનૈયો તગડો થઈ જશે. કસરતની બહુ જરૂર છે. શરીરમાંથી પસીનો નીકળવો જોઈએ. ઘરનું કામ પ્રેમથી કરો. જે કામ કરે છે એનું શરીર બગડતું નથી, જે કામ કરતો નથી એનું શરીર બગડે છે. નંદજીએ વિચાર કર્યો, બાલકૃષ્ણ મિત્રો સાથે રમે એ સારું છે. યશોદાજીને કહ્યું એની ઈચ્છા છે, તમે કેમ ના પાડો છો? યશોદાજીએ કહ્યું બહુ તોફાન કરે છે,
હજુ 5 વર્ષનો થયો નથી, ઝાડ ઉપર ચડવા લાગ્યો છે. ત્યાં ગયા પછી કઈક અનર્થ કરે. જમનાજીમાં કાલ્ય નાગ રહે છે, છોકરાઓ ત્યાં સ્નાન કરવા જાય અને કઈક અનર્થ થાય. હું લાલાને નહીં જવા. નંદ બાબાના ગોકુળમાં વયોવૃદ્ધ એવા ઉપનંદ કાકા હતા. વયોવૃદ્ધ છે, મહાન જ્ઞાની હતા, બુદ્ધિ ઠરેલી છે, સ્થિર છે. ઉપનંદજી બધા બાળકોને બહુ હાલા લાગે. ઉપનંદજી બાળકોને વાર્તા સંભળાવે. બાળકોને વાર્તા સાંભળવામાં મજા આવે. બહુ વિવેકથી વાર્તા સંભળાવે. એવી વાર્તા સંભળાવે કે પાપની બીક લાગે. એવી વાર્તા સંભળાવે કે ભગવાનમાં પ્રેમ થાય. એવી વાર્તા સંભળાવે કે માતા પિતાની સેવા કરવાની ભાવના થાય. વાર્તાની અસર મન ઉપર બહુ થાય છે. ઉપનંદજી બહુ વિવેકથી વાર્તા સંભળાવે. થોડી ગમત પણ કરે, મનોરંજન કરે, બાળકો રાજી થાય. ઉપનંદજી દેખાય કે બધા બાળકો દોડતા જાય, કાકા કાકા વાર્તા કરો. નંદ બાબાએ ઉપનંદજીને કહ્યું, તમે સાથે લઈ જાઓ તો મને ચિંતા થાય નહીં. તમે લાલાને બાળકોને લઈને જમનાજીના કિનારે જાઓ. ઉપનંદજીને ગમતું હતું કે હું લઈ જઈશ, તમે ચિંતા ન કરો. 2-3 કલાક બધાને ત્યાં રમાડીને પાછા ઘરે લઈ આવીશ. ઉપનંદજીએ યશોદા માને કહ્યું છે તું ચિંતા કરીશ, હું લઈ જાઉં. કે ઉપનંદજી લઈ જાય તો મને વાંધો નથી. બાલકૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે છે, નાના નાના વાછડાઓ સાથે છે. એમને લઈને જમનાજીના કિનારે ઉપનંદજી સાથે જાય છે. ઉપનંદજી વાંસળી બહુ સુંદર વગાડતા હતા. લાલાએ ઉપનંદજીની વાંસળી સાંભળી અને ઉપનંદજીના પાછળ પડ્યા છે. કાકા કાકા તમારી વાંસળી મને આપો, મારી વાંસળી વગાડી. ઉપનંદજીએ કહ્યું, બેટા મારી પાસે તો એક જ વાંસળી છે, હું તને કેવી રીતે આપું કે મારે તમારા જેવી વાંસળી વગાડવી છે. ઉપનંદજી મનમાં બોલે છે, મારા જેવી તો કોઈને આવડે જ નહીં. 40 વર્ષથી હું વગાડું છું, મારા જેવી કોને આવડે? કે બેટા તને એકદમ નહીં આવડે, હું શીખવાડીશ. જંગલમાં વાંસનો એક ઝાડ છે, તે વાંસ લઈ આવીશ, એની વાંસળી બનાવીને પછી હું તને આપીશ. બાલ બાલ મિત્રો સાથે ચાલે છે. જંગલમાં વાંસનું ઝાડ દેખાયું. નાનાએ કહ્યું, કાકા તમે કહેતા હતા ને તે ઝાડ દેખાય છે, તમે ઉપર ચડો. ચડો બચારો ઉપર ચડ્યો. કનૈયો કે તે કરવું પડે ને. કનૈયાને વાંસળી બહુ ગમે. દેવોએ લાલાના માટે સુંદર વાંસળી બનાવીને ત્યાં રાખી હતી. ઉપનંદજીને આશ્ચર્ય થયું, કનૈયો બહુ ભાગશાળી છે. એના મનમાં આવે કે તરત જ થઈ જ જાય છે. આ કોને વાંસળી બનાવી છે? ઝાડ ઉપર વાંસળી બનાવીને રાખી હતી. ઉપનંદજીને તે મળી છે. કનૈયા તું બહુ ભાગશાળી છે, તારા માટે કોઈએ બનાવી છે. લાલાના હાથમાં વાંસળી આપી. લાલાએ કહ્યું, કાકા તમારા જેવી મારે વાંસળી વગાડવી છે, તમે મને શીખવાડો. કે બેટા મારા જેવી એકદમ તને નહીં આવડે, હું ધીરે ધીરે તને શીખવાડીશ. સારંગી રાગ, પ્રભાતી રાગ, ભૈરવી રાગ, એક એક રાગમાં વાંસળી વગાડવી પડે. તને એકદમ કેવી રીતે આવડે? હું શીખવાડીશ. મારું જોઈને તું વગાડજે, હું કેવી રીતે વગાડું છું. લાલાએ હાથમાં વાંસળી લીધી છે, વાંસળીમાં જ્યાં ફૂંક મારી છે એવો મધુર ધ્વનિ નીકળ્યો છે. લાલાની વાંસળી સાંભળીને બાળકોને બહુ આનંદ થયો. ગાયો દૂર દૂર ચરવા માટે ગઈ હતી અને તે ગાયોના કાને વાંસળીનો શબ્દ ગયો. આ ક્યાંથી મધુર ધ્વનિ આવે છે? હોમ 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 કરતી ગાયો દોડતી આવે. લાલાને ઘેરીને બોલી. બધા બાળકો રાજી થયા. કનૈયા કનૈયા તું વાંસળી વગાડે ને ત્યારે દૂર ગયેલી ગાયો દોડતી દોડતી આવે છે. આ ડોહો તો ખોટો ખોટો નખરો કરે છે. આ ડોહો વગાડે ત્યારે ગાયો દોડતી દોડતી આવતી નથી. અમારો કનૈયો વાંસળી વગાડે ત્યારે દૂર ગયેલી ગાયો દોડતી આવે છે. હવે તો કનૈયા બહુ સારું થયું, મારી ગાયો દૂર જાય એમને શોધતા શોધતા હું થાકી જાઉં. હવે તો હું તને કહીશ કે તું વાંસળી વગાડ. કનૈયો વાંસળી વગાડે કે ગાયો દોડતી દોડતી આવે. કેવી વાંસળી વગાડે! કનૈયો બહુ સરસ વાંસળી વગાડે. દાદાએ ઉપનંદ કાકાને પૂછ્યું છે, કાકા મારા મિત્રો મને એમ કે છે તું બહુ સારી રીતે વાંસળી વગાડે છે, કાકા તમારા જેવી મને કોઈ દિવસ વગાડતા આવડશે? લાલાની વાંસળી સાંભળીને ડોહાનો બધો અભિમાન ઉતરી ગયો હતો.
40 વર્ષથી વગાડું છું. આવી તો મને વગાડતા આવડે નહીં. કેવી વગાડે છે બેટા, તું બહુ સરસ વગાડે છે, મારા કરતા પણ તું સારી વગાડે. કન્યા, તને આ વાંસળી વગાડવાનું કોને શીખવાડ્યું? કે કાકા તમે જ મને શીખવાડ્યું છે. હું તને શું શીખવાડું? મને તો એવું લાગે છે યશોદાના પેટમાં તું હતો ત્યારે બધું શીખીને જ બહાર આવ્યો છે. તને કોણ શીખવાડ્યું? કેવી વાંસળી વગાડે. શ્રી કૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે ઘેર આવ્યા છે અને માને કહ્યું છે, માં માં મને વાંસળી વગાડતા આવડે છે. કે એક દિવસમાં વાંસળી આવડી ગઈ છે? કે એક દિવસ? માં મારા મિત્રો કહે છે કે તું બહુ સરસ વગાડે છે. યશોદાજીએ કહ્યું કે મારે કનૈયાની વાંસળી સાંભળવી છે. ગોપીઓને નિમંત્રણ આપ્યું છે. ગોપીઓ આવી છે. યશોદામાના આંગણામાં બધા બેઠા છે. ગોપીઓના મધ્યમાં બાલકૃષ્ણ ઉભા. સરસ વાંસળી વગાડે. 3 પ્રકારે વાંસળી વગાડતા. જમણા ખભે જમણો ગાલ ઝુકાવીને વાંસળી વગાડે ત્યારે પુરુષો પાગલ થતા. ડાવા ખભે ડાવો ગાલ ઝુકાવીને વાંસળી વગાડે ત્યારે ગોપી ગાયો પાગલ થઈ સાંભળે છે. શ્રી કૃષ્ણ થોડી ઉપર નજર રાખીને વાંસળી વગાડે ત્યારે ચંદ્રલોક, બ્રહ્મલોક, વરુણલોક, એક લોકના દેવો વાંસળી સાંભળે. ધરતીમાં નજર રાખીને વાંસળી વગાડે ત્યારે પાતાળની નાગ કન્યાઓ સાંભળીને ડોલે. બહુ સરસ વાંસળી વગાડે. યશોદામાં લાલાની વાંસળી સાંભળી બહુ આનંદ થયો. અતિ આનંદમાં માની આંખ બંધ થઈ. અતિ આનંદમાં આંખ બંધ થઈ જાય. કનૈયો તો દોડતો દોડતો આવ્યો, માને હલાવે. માં તું તો સુઈ ગઈ? કે ના બેટા, હું સાંભળું છું. બહુ સરસ વગાડે છે. માં, મેં મારા મિત્રોને એવું કહ્યું છે, જે દિવસે મને વાંસળી વગાડતા આવડે તે દિવસે બધાને મારે ઘેર જમાડવાના છે. મેં મિત્રોને એવું કહેલું, મારા મિત્રોને જમાડવા છે. મને આનંદ છે. બધા બેસી જાઉં, આવડે પીરસું છું. બધી તૈયારી છે. કનૈયો આવ્યો ત્યારથી મારું ઘર ભરેલું જ રહે છે. બધી તૈયારી છે. યશોદાજીએ કહ્યું, આવડે હું પીરસું છું. બાલકૃષ્ણ બોલ્યા છે, માં, મારા મિત્રોને મને પીરસવાની બહુ ઈચ્છા છે, મારે પીરસવું છે. માં સમજાવે છે, તું નાનો છું, તને પીરસતા ભાવે નહીં, મોટો થયા પછી તું પીરસ. અત્યારે મને પીરસવા દે. ના ના માં, મારે પીરસવું છે. માં, મને ખાવામાં મજા આવતી નથી, પીરસવામાં બહુ મજા આવે છે. ખાઈને રાજી થાય એ વૈષ્ણવ નથી, જે ખવડાવીને રાજી થાય. ખાવાનું સુખ કેવું છે તે બધા જાણે છે. ખાનાર કરતા પણ પ્રેમથી જે ખવડાવે એને બહુ સુખ થાય છે. ખાનારમાં ભગવાનના દર્શન કરો. ભગવાન આ સ્વરૂપે ભોજન કરે છે, એવો ભાવ રાખીને પ્રેમથી જે પીરસે છે. ખાનાર કરતા પ્રેમથી ખવડાવનારને 1000 ગણું સુખ થાય છે. આજે બાલકૃષ્ણ પીરસવા માટે નીકળ્યા છે. નાનકડી થાળીમાં માલપુઆ લઈને આવ્યા છે. મિત્રો બાલકૃષ્ણને કહે છે, કનૈયા કનૈયા, બહુ ભયો, બહુ થઈ ગયું, મારું પેટ ભરાયું છે. દાદાએ કહ્યું, મારા ગુરુએ મને એક મંત્ર એવો આપ્યો છે, એ મંત્ર બોલું કે પેટના અંદરનું પણ મને દેખાય. કે કનૈયા, પેટના અંદરનું તને દેખાય છે? અંદરનું દેખાય. તારા પેટમાં હજુ 2 માલપુઆની જગ્યા મને દેખાય. 2 માલપુઆ લેવા પડશે. કનૈયાને અંદરનું દેખાય, એની પાસે મંત્ર છે. બાલકૃષ્ણ પ્રેમથી પીરસે છે. બાળકો ખાય, બધા લાલાની જય બોલે છે. કનૈયો બહુ પ્રેમથી ખવડાવે. એક બાળકે તો કહ્યું કે કનૈયા કનૈયા, મારું પેટ બહુ ભરાયું છે, મારામાં હવે ઉઠવાની પણ શક્તિ નથી. અહીંયા જ કોઈ પથારી કરે, ઊંઘ આવે છે. શ્રી કૃષ્ણ સમજાવે છે, એક એકનો હાથ પકડીને ઉઠાવે છે. કનૈયો થોડી ગમત પણ કરે, પ્રસાદ મારા ઘરનો હતો પણ પેટ તો તારું હતું ને, આટલું બધું ખાવો છો શું કરવા તમે? કે કનૈયા, તું પીરસવા આવે તો વધારે ખવાય છે. બાળકોને જળ આપે છે. એવમ વિહારૈ કૌમારૈ કૌમારમ જહતુર્વ્રજે નીલાયનૈ સેતુબંધૈ
મરકટોત્પ્લવનાદિભી. ગ્વાલ બાલ મિત્રો સાથે વાછડાઓને લઈને જમનાજીના કિનારે રમતા હતા. કંસ રાજાએ મોકલેલો બકાસુર નામનો રાક્ષસ ત્યાં આવ્યો છે. પૂતનાને મારનાર આજ બાળક છે. શક્તાસુર તૃણાવર્તનો પણ વધ આજ બાળકે કર્યો છે. આજ કંસનો શત્રુ છે, એને હું મારી નાખું. બકાસુર આવ્યો છે. બકાસુરે વિચાર કર્યો, હું બગડો થઈને અહીંયા બેસું તો બધા બાળકો મારા અંદર આવશે, પછી હું મોઢું બંધ કરીશ, ગળી જઈશ. મોઢું ફાડીને એ બેઠો છે. બકાસુરનું મોઢું પર્વતની ગુફા જેવું દેખાય છે. બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા, આ પર્વતની કઈ ગુફા છે કે શું? અંદર રમવા જઈએ. એક બાળક બોલ્યો કે અંદરથી કઈ શ્વાસ નીકળે છે. આ કોઈ રાક્ષસ છે કે જાનવર છે કે ખબર પડતી નથી. ત્યારે એક બાળક બોલ્યો, કનૈયો સાથે આવે ને તો વાંધો નથી, એ રાક્ષસ હશે તો મંત્ર બોલશે એટલે મરી જશે. બાળકોનો એક નિયમ છે, જ્યાં જાય છે ત્યાં બાલકૃષ્ણને સાથે લઈને જ જાય છે, એકલા જતા નથી. બાળકોનો એવો ભાવ છે, કનૈયાને હું હાચવું છું. એકલા કનૈયાને કોઈ ઠેકાણે જવા દે નહીં. અને બાળકો કનૈયા વિના કોઈ ઠેકાણે જતા નથી. તમારાથી બને તો તમે પણ આ નિયમ લેજો, જ્યાં જાઓ ત્યાં બાલકૃષ્ણને સાથે લઈને જ જાઓ, એકલા જતા નહીં. તમારા ભગવાનને સાથે રાખજો. ઘણા લોકો એવા હોય છે, પૈસાનું પાકીટ સાથે રાખીને જાય છે. 100-200 હોય ને તો ઠંડક રહે છે. પૈસો પાસે હોય તો શાંતિ મળે છે, જે પરમાત્માને સાથે રાખે.